નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 9 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે એક એવો મુદ્દો શરૂ કરેલો કે ભાઈ વેદના અધ્યયનથી માંડી બ્રહ્મજ્ઞાન પર્યંતનો ક્રમ, એટલે વેદના અધ્યયનથી શરૂ થાય બ્રહ્મજ્ઞાનનો ક્રમ. એટલે કોઈ પણ વ્યક્તિને બ્રહ્મજ્ઞાન થાય તો એમાં પહેલાં વેદનું અધ્યયન બહુ જરૂરી છે. બરાબર. ગોપાલભાઈને બધા બીજા બધા બહુ જ્ઞાન છે, સમજી ગયા? હા, એટલે આ લોકો અહીંયા રોકેટ લોન્ચર છોડતા નહીં હોય છે બધા, એનો અવાજ બહુ કર્કશ છે. હવે આપણે ગઈકાલે જોયું જે બ્રાહ્મણ છે એણે શ્રાવણ કે ભાદ્ર પક્ષની માસની પૂર્ણિમાને દિવસે વિધિ પ્રમાણે 4.5 મહિના વેદનું અધ્યયન કરવું. હવે આમ તમે જોવા જાઓ ને, શ્રાવણ મહિનો કે ભાદરવો મહિનો શરૂ થાય ને ત્યાંથી એમ કહે કે વરસાદની શરૂઆત થઈ જાય. એટલે 4-4.5 મહિના આપણે ત્યાં પહેલાં શું ખેતીવાડીનું ને આ બધું કામ રહેતું હતું, એટલે શું છે ચાતુર્માસ જેવું કહેવાય આમ તો. એટલે એ સમયમાં એમ કહે કે શરૂ કરી દેવાનું એ 4 મહિના શું વેદનું અધ્યયન. હવે એના માટે એમ કહે કે છે ને અમુક વ્રત ઉપદેશ અને આદિક જે કંઈ છે, એટલે સારા કુળમાં જન્મેલા સદાચારનિષ્ઠ આત્મગુણવાળા વેદ જાણનાર એવા આચાર્ય પાસે ઉપનયન પામી અમુક વ્રત નિયમ લઈ આચાર્યના ઉચ્ચાર પ્રમાણે ઉચ્ચાર કરવો કે જેને પરિણામે વેદરૂપ અક્ષર સમૂહનું ગ્રહણ થાય એ અધ્યયન કહેવાય. એટલે આખો વિધિ કરીને પછી વેદનું અધ્યયન કરવાનું છે. એમ તમે જાતે જાતે લઈને બેસી જાઓ તો ચાલે નહીં. એટલે જે પ્રમાણે બ્રાહ્મણ એટલે ગુરુ પાસે ભણે એ પ્રમાણે પછી એનું અધ્યયન કરે. અને અધ્યયન તો સ્વાધ્યાયનો સંસ્કાર છે, કારણ કે તે સ્વાધ્યાય વેદનું અધ્યયન કરવું. એટલે પછી સ્વાધ્યાય એટલે કોને સ્વાધ્યાય કહેવાય કે એ વેદનું અધ્યયન કરવું એને. પણ એ પહેલાં ગુરુ પાસે શીખીને કરે પછી સ્વાધ્યાય કરવાનો છે. અધ્યયન પહેલાં ગુરુ પાસે કરીને પછી સ્વાધ્યાય પોતે કરે. બરાબર. એમને એમ લઈને બેસી જાય ને પછી કંઈ સ્વાધ્યાય કરું એ ખોટી વાત. કારણ કે એમાં તો એ પોતે પોતાના હિસાબે કરે છે ને, તે ન ચાલે. સમજી ગયા? ચાલો, અહીંયા સુધી આપણે કાલે જોયેલું. એમ સ્વાધ્યાય એ અધ્યયનનું કર્મ સમજાય છે. એટલે તમે જે સ્વાધ્યાય કરો છો તે અધ્યયનનું કર્મ છે, પણ એની રીત આ પ્રમાણે છે. સંસ્કાર એટલે કાર્યાંતર, એટલે બીજા કાર્ય માટે યોગ્યતા ઉત્પન્ન કરવી તે. બરાબર. એટલે સંસ્કાર શું છે કે તમે જે કાર્ય કરવાનો છો એના માટે તમારે જે છે તે યોગ્યતા તમારી ઊભી કરવાની છે. તે હવે જનોઈ સંસ્કાર જે હોય તે આપણે કાલે કહ્યું એ પ્રમાણે તમને જે ઉપનયન સંસ્કાર હોય એ પછી જ તમને વેદ ભણવાનો અધિકાર મળે. હવે તમને જે ઉપનયન સંસ્કાર જે કર્યો તો ઉપનયન તો સંસ્કાર છે, પણ એ કામમાં તમને ક્યાં આવે છે? વેદ ભણવા માટે કામમાં આવે છે. એટલે કાર્ય અંતર થઈ ગયું ને. ઉપનયન સંસ્કારનો કામ જ એ છે કે એના પછી તમને વેદ ભણવાનો અધિકાર મળે. એટલે એ કાર્યાંતર થઈ ગયું, કાર્ય બદલાઈ ગયું. એટલે શું કહ્યું? સંસ્કાર એટલે કાર્યાંતર, એટલે બીજા કાર્ય માટે યોગ્યતા ઉત્પન્ન કરવી તે. એટલે તમને ઉપનયન સંસ્કારથી વેદ ભણવાનો અધિકાર મળ્યો, એટલે એ સંસ્કાર તમને જરૂરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે 3 હોય તે. બરાબર. સ્વાધ્યાય સંસ્કાર કાર્ય પણ બરાબર છે. એટલે શું છે? કર્મ 3 તરેના હોય છે: ઉત્પાદ્ય, સંસ્કારીય અને પ્રાપ્ય. સ્વાધ્યાય કહેતા વેદ તે અધ્યયન વડે ઉત્પન્ન કરવાનો નથી, તેમ દ્રવ્યની માફક કાંઈ સ્થૂળ પ્રાપ્ત કરવાની વસ્તુ પણ નથી. એના ઉપર કોઈ સંસ્કાર કરવાનો છે, જે થકી એનામાં કાર્યાંતર એટલે નવું ફળ ઉત્પન્ન કરવાની યોગ્યતા આવે છે. સમજો આમાં શું કહ્યું તે સમજવા જેવું છે કે ભાઈ સ્વાધ્યાય જે તે સંસ્કાર્યપણું બરાબર છે. તે કેવી રીતે? તો 3 પ્રકારના કાર્ય આવે. બરાબર. એક પહેલું એટલે કાર્ય એટલે કર્મ. પહેલું આવે ઉત્પાદ્ય, બીજું આવે સંસ્કારીય અને ત્રીજું આવે પ્રાપ્ય. હવે સમજો, પ્રાપ્ય એટલે તમારે જે કંઈ મેળવવાનું છે તે, ઉત્પાદ્ય એટલે ઉત્પન્ન કરવાનું છે તે, અને સંસ્કારીય એટલે એનો અર્થ અહીંયા સમજાવે છે. સ્વાધ્યાય કહેતા વેદ તે અધ્યયન વડે ઉત્પન્ન કરવાનો નથી. એટલે સ્વાધ્યાય જે છે તે વેદ જે છે તે અધ્યયન વડે ઉત્પન્ન કરવાનો નથી. ઉત્પાદ્ય હોય તો તમે ઉત્પન્ન કરી શકો. દાખલા તરીકે તમે ખેતી કરો, એમાં થોડા બી વાવો અને પછી એમાં જે કંઈ તમે પાણી નાખો કે ખાતર નાખો, પછી લવણ કરો ને આ બધું જે કંઈ કરો તો એમાં જે છે તે ઉત્પાદન તમને મળે ને, એટલે ઉત્પાદ્ય વસ્તુ છે. એટલે એમાં તમે જે મહેનત કરો તે ઉત્પાદન માટે કરો છો, એટલે એ ઉત્પાદનવાળું કર્મ છે.
પછી બીજું જે આમાં આપણે કહ્યું એ પ્રમાણે પ્રાપ્ય. હવે તમારે જગતમાં કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તે તમારા માટે પ્રાપ્ય હોય તો તમે એના માટે મહેનત કરો. ભાઈ તમારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તો અત્યારે તમે જે તપશ્ચર્યા કરો છો, મહેનત કરો છો, પરીક્ષાને આગલી રાત્રે જાગીને વાંચો છો અને બીજે દિવસે પરીક્ષા આપો છો, તો એમાં કેમ કરો છો? તો એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવા માટે, બરાબર ને? આઈટી કે જે કંઈ એન્જિનિયરિંગ છે, સોફ્ટવેર વોફ્ટવેર, એની ડિગ્રી મેળવવા માટે. પછી જોનિલભાઈની જેમ તમે પણ નોટ છાપશો, બરાબર? એટલે એ પ્રાપ્ય વસ્તુ છે, એ તમને દેખાય છે કે એ ડિગ્રી જે છે તે પ્રાપ્ય છે તમારા માટે અને તમે આવડત છે તમારામાં, તો ભાઈ તમે પણ એ પ્રમાણે કામ કરી શકો, તો એ પ્રાપ્ય વસ્તુ છે. પણ સંસ્કાર કોઈ એવી વસ્તુ નથી કે જે ઉત્પાદ્ય પણ હોય કે પછી પ્રાપ્ય હોય. સમજો કેવી રીતે સમજાવે છે આ સંસ્કાર એટલે શું છે. તેમ દ્રવ્યની માફક કાંઈ સ્થૂળ પ્રાપ્ત કરવાની વસ્તુ પણ નથી. એ ઉત્પન્ન પણ નહીં થતું કે ભાઈ દ્રવ્ય મેળવો એમ કંઈ સ્થૂળ વસ્તુ પણ નથી. તમે દાખલા તરીકે પૈસા કમાવા માટે અત્યારે મહેનત કરો છો. અશોકભાઈ પૈસા કમાવા માટે કેટલું બધું દોડે છે, બરાબર? એ દોડે ને મને થાક લાગી જાય. હું ફોન કરું અમુક ફરી, અશોકભાઈ કાં છો? તે કહું હું અહીંયા ભોપાલ પહોંચી ગયો, અશોકભાઈ ગાંધીનગર પહોંચી ગયો, અમદાવાદ પહોંચી ગયો. હવે એ દોડતો હોય ને મને થાક લાગી જાય, બરાબર? અમે લોકો એવા માણસ પહેલેથી, પેલા 5 રૂપિયામાં થિયેટરમાં પેલી લાઇન ટોકીઝમાં પિક્ચર જોવા જાય ને તો પેલો મિથુન ચક્રવર્તીને ગોવિંદા બહુ નાચે. અમે લોકો કહીએ ભાઈ એટલું નહીં નાચ, અમે તો 5 રૂપિયા જ આપેલા છે, આટલું નાચવાની કોઈ જરૂર નથી. પછી અમુક વખતે પેલો ફાઇટિંગ કરે તો એટલી બધી ફાઇટિંગ કરે કે એને મારામારી કરતાં આપણે દુઃખ થાય કે આટલી બધી મારામારી કેમ કરતો હશે. એટલે અમે ના પાડીએ ભાઈ એટલી બધી મારામારી ન કર, 5 રૂપિયા જ અમે તો આપેલા છે, બરાબર? એટલે અમારો સ્વભાવ પહેલેથી એવો, બહુ માથાકૂટ નહીં કરવાની. જે સહેજે સહેજે પ્રાપ્ત છે એને લેવાનું ને મજા માણવાની. પણ પછી બહુ મજૂરી કરીને કંઈ મળતું હોય તો આપણે કહેવાનું ભાઈ આ બીજાને આપી દે, નહીં તું કોઈ મહેનત કરી શકે એવાને આપી દે, કે ખુશ થશે મેં બહુ મહેનત કરી. આપણે એવું બહુ મહેનત કરીને પછી એ વસ્તુ મળે ને એમાં બહુ ખુશી મળતી નથી. સમજી ગયા? એટલે મારો મિત્ર જ એક કહેતો હતો મને કે બહુ મહેનત કરીને મળે ને, એમ કે જો હું ડૉક્ટર થઈ ગયો ને, હું તું બહુ મહેનત કરવા તૈયાર હતો, હું તૈયાર નથી એટલી મહેનત કરવા માટે, બરાબર? કારણ કે એ મહેનત કરીએ એમાં કેટલો બધો સમય ચાલ્યો જાય અને તમારો આનંદ કરવાનો જે સમય છે તો મેઇન મહેનતમાં ચાલ્યો જાય. પછી કેવો આનંદ આવે? લોકોને એવું લાગે છે કે મહેનતનું ફળ બહુ મીઠું લાગે, પછી બહુ આનંદ આવે, પણ મને એમાં આનંદ નહીં આવતો. મને તો આમ બેઠા મુકેશ અંબાણીને ત્યાં જન્મ થયો હોય, મોસાળે જમણવારને મા પીરસનારને આમ બેઠા બેઠા મળતું હોય તો બહુ આનંદ આવે. પછી અમારી જેમ વૈતરાકરને મહેનત કરીને કામ કરવાનું હોય તો એમાં કંઈ આનંદ આવતો નથી. એ તો મેં જ દ્રોહ કરેલી જ તમે કે ઠીચુક ઠીચુક રહીમાં 90 વર્ષ સુધી તડકા તાપમાને છેલ્લે પરિણામ શું? દ્રોહ, બરાબર? જીતેલા તો છો જ નહીં તમે. એટલે તમે બહુ મહેનત કરીને કંઈ મેળવો એ તો મારી દ્રષ્ટિએ જીતેલા નથી, એ તો દ્રોહ મેચ કરેલી, કારણ કે તમે સમય તો એટલો આપી જ દીધો ને એમાં. સમજો? પણ આમ બેઠું મળી ગયું હોય તો આમ મજા આવી જાય જરા, બરાબર? આમ કોઈ જગ્યા પર તમે ગયા હોય ને પેલો મસ્ત મસ્ત કેરીનો રસ આપે, કાજુ બાજુ નાખે, ઉપર આમ મલાઈનો ટુકડો નાખે ને આમ તમને પીવાનું કહે કે જાઓ પી જાઓ વાસુદેવભાઈ, તો એના જેવી મજા આવે તમને અત્યારે? તો પછી એ મજા જ કઈ ઓર છે. એટલે આવું આને આ મજા આ વસ્તુ કેવી સુખ આપનારી છે. પણ પેલો પછી એમ કહે કે તમે કેરી લઈ આવો, 15 દિવસ મહિનો પછી પાકશે, પછી એને કાપવાની, પછી એને ગોળવાની, કે પછી એને પાછી પેલા મશીનમાં ફેરવવાની, પછી બહાર પાછી મલાઈ પાછી ઘરમાં કરવાની, પાછી કાં લાવવાની, એ નાખવાની ને. અરે ભાઈ તું તો બહુ મહેનતનું કામ કહી છે, તું જા ભાઈ એના કરતાં જય સ્વામિનારાયણ, હું આમ જ સારો છું. વધારે દુઃખ થાય બાજુ. આઈડિયા આવ્યો તમને? એટલે આવા બધા હું આમાં એમ નહીં કહેતો કે આવા મારા જેવા વિચાર તમારા હોવા જોઈએ, પણ આ મારા ઇન્ડિવિજ્યુઅલ વિચાર આવા છે એમ. સમજો? મને કોઈ બહુ મહેનત, મને આ સુનિલ બી બહુ મહેનત કરે તો નહીં ગમે. આ તમને ચોખ્ખું ગમે. વિચારો 8 સાડા 8 વાગ્યાનો અહીંયા આવી જાય અને રાત્રે 8 સાડા 8 વાગે ઘરે જાય, બરાબર? મને બહુ ન ગમે એવું. અમારા નિલેશ કરે એવી નહીં ગમે. હું આ વિજયભાઈને કાંઈ એમ કહું કે હમણાં પેલો આવશે, બરાબર? અમને નહીં ગમે, અમને 2 ભાઈને પર્ટિક્યુલરલી એવું ન ગમે જીવન. અમને કહું જરા આમ રાજાશાહી ઠાઠવાલું આમ, બરાબર? જો ખિસ્સામાં પૈસા છે કે નહીં એ અલગ વાત છે, પણ આમ ડીલ તો આમ એવું જોવું જોઈએ કે આપણે બહુ મોટા રાજા છે. સમજો? કેમ એ બધું વહીતરું કરવાનું ગમે નહીં, બરાબર? અશોકભાઈની જેમ એવું નહીં કે ભાઈ કંઈક કરીને બતાવી દે હું કે હું હોશિયાર જ છું, હું જે કરું એ થાય જ છે, મહેનત તો કરવાની, એવું બધું કંઈ સિદ્ધ નહીં કરવું આપણે. સમજો? ઘણા માણસ ઘણું બધું સિદ્ધ કરવા પાછળ આખું જીવન ખર્ચી નાખે કે ભાઈ મને પણ આવડે છે, હું બહુ હોશિયાર છું, મારે આ સાબિત કરવું છે. મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રૂવ એનીથિંગ, મારે કંઈ સાબિત નહીં કરવું, બસ જીવવું છે. મને એવું લાગે છે કે શાંતિથી જીવન જાય ને એ સૌથી મોટી
જીવનની ખુશી છે, એ ઉપલબ્ધિ છે, સમજો. બરાબર? એટલે જીવવું બહુ જરૂરી છે અને શાંતિથી જીવવું સૌથી વધારે જરૂરી છે. કારણ કે આપણે શું છે, શાંતિની જિંદગી ચાલતી હોય તો ડીંગલા કરવા જઈએ અને પછી દુઃખી થઈએ જાતે. બરાબર? એટલે અહીંયા એ કહેવા માંગે છે, સમજો કે સંસ્કાર જે છે તે કોઈ દ્રવ્ય જેવી વસ્તુ પણ નથી કે જે તમને આમ પ્રાપ્ત થાય, એટલે એ પ્રાપ્ય વસ્તુ તો નથી, ઉત્પાદ્ય પણ નથી કે એ કંઈ ઉત્પન્ન કરવાની છે. બરાબર? તો હવે છે શું એ સમજાવે છે. એના ઉપર કાંઈ સંસ્કાર કરવાનો છે જે થકી એનામાં કાર્યાંતર એટલે નવું ફળ ઉત્પન્ન કરવાની યોગ્યતા આવે, આને સંસ્કારીય કહેવાય. તો ભાઈ એની ઉપર કોઈ એવો સંસ્કાર કરવાનો એને કારણે એ કોઈ બીજું કાર્ય શરૂ કરી શકે. દાખલા તરીકે તમને અમે જનોઈ સંસ્કાર આપીએ તો જ તમે વેદ ભણી શકો. હવે જનોઈ સંસ્કાર કર્યો કોની ઉપર? તો તમારી ઉપર, તમારી ઉપર. તો વેદ ભણવાનો અધિકાર મળી ગયો. તો વેદ ભણવાનો અધિકાર મેળવવા માટે સંસ્કાર જે થયો આ સંસ્કારીય કહેવાય. હવે સમજ્યા તમે? હવે એ કંઈ ઉત્પન્ન નહીં થતું, એ તો 3-4 કલાક પહેલાં ભૂદેવ લઈને તમને આ પ્રમાણે જનોય આપે અને પછી કહે કે ચાલો ભાઈ આજથી તમારા જનોઈ સંસ્કાર થઈ ગયા, તમારે ત્રિકાર સંધ્યા કરવાની, સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાનું, ગાયત્રી મંત્રનો જપ કરવાનો, એટલે પછી તમને વેદ ભણવાનો અધિકાર મળી ગયો. હવે આમાં કંઈ ઉત્પન્ન પણ નહીં થયું કે આમાં કંઈ પ્રાપ્ય પણ નથી. અમે જનોઈ પણ ધારણ નથી પણ અમે સૂર્યનારાયણ ભગવાનને જે હું ચરાવે ગાયત્રી મંત્ર પણ બોલવું નહીં બોલાય. ગાયત્રી મંત્ર બોલવાનો અધિકાર તમને શિખાસૂત્ર વગર મળતો જ નથી. નારાયણ ભગવાનને જ્યારે જે હું ત્યારે નહીં બોલાય, નહીં બોલાય, નહીં બોલાય. એટલે એ ગાયત્રી તમે બોલો છો એનો મને કોઈ વિરોધ નથી. બરાબર? પણ આપણા શાસ્ત્રો ના પાડે છે. સત્સંગી જીવન ગ્રંથ આપણો એવું કહે છે, તમે અહીંયા તે વખતે હતા કે નહીં હતા મને નહીં ખબર, કે ગાયત્રી મંત્રનો જપ કરવાનો અધિકાર ફક્ત ને ફક્ત ત્રિવર્ણીને છે. હવે તમે પૂછ્યું જ તો પૂછો, પૂરો જવાબ લઈ જ લેવું. પહેલાં તો એ ત્રિવર્ણીને જ છે. પહેલાં ત્રિવર્ણી એટલે કોણ? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. ચતુર્થ વર્ણીને કે સ્ત્રીનો એનો અધિકાર નથી. બરાબર છે? પહેલી આ વાત ક્લિયર થઈ. બીજી વાત, આમાં જે કહ્યું એ પ્રમાણે એ સંસ્કાર્યમાં જ આવે કે તમારે ગાયત્રી મંત્રનો જપ કરવો છે ને તો એના માટે તમારે જનોઈ સંસ્કાર પહેલાં લેવો પડે. એટલે તમે સંસ્કારીય થઈ ગયા. બરાબર તમે પ્રશ્ન પૂછ્યો રાઈટ ટાઈમ પર. સમજાવવા માટે બેસ્ટ ઉદાહરણ છે. તમને ગાયત્રી મંત્રના જપનો અધિકાર ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમે આ જનોઈ સંસ્કાર લેવું ત્યારે. આ સંસ્કારીય કહેવાય. સમજો, આમાં કંઈ પ્રાપ્ત નહીં કરવાનું, આમાં કંઈ ઉત્પન્ન પણ નહીં થતું. આમાં શું પ્રાપ્ત થયું? ખાલી તમને અધિકાર મળ્યો, એટલે આ સંસ્કારીય કહેવાય. બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે, રાઈટ ટાઈમ, બેંગ ઓન ટાર્ગેટ. બરાબર? એટલે તમને ગાયત્રી મંત્ર જે છે એનો અધિકાર જ્યારે ક્યારે પ્રાપ્ત થાય? પહેલાં તમે જનોઈ સંસ્કાર લેવો એટલે તમને શિખા રખાવે. જો ભૂદેવે અમને બધાને આગલે દિવસે જ કહી દીધેલું અને આચાર્યશ્રીએ પણ કહેલું. આપણે રાત્રે 8 વાગે અમને બધાને મેસેજ મળી ગયો ત્યાંથી વડતાલથી કે જેટલા લેવાના જ તે બધા ટકો મુંડો કરાવી દો પહેલાં, નહીં તો તમે મંત્રનો અધિકાર નહીં પ્રાપ્ત થશે. ભૂદેવ તો અહીંયાના હતા, એ બિચારા એમ કહેતા હતા કે ભાઈ તમે 10માંથી 8 જણા પણ કરાવશો તો આઈ ડોન્ટ માઇન્ડ, પણ કરાવો તો સારું. ભૂદેવને બિચારાને એની પડેલી હોય. તમે સમજો કે કોઈ નારાજ થઈ જાય તો ચાલ્યો જાય. પણ મહારાષ્ટ્રીએ ચોખ્ખું કહી દીધું કે ના, બધાએ ટકો મુંડો કરાવવો જ પડશે અને શિખા રાખજો. પાછા આગળથી બધું કરાવી નાખજો અને શિખા રાખજો. બરાબર? તો અમે બધા 3 ભાઈ એકદમ લેલન ટોપવાળા હતા તો પણ બધાએ કરાવી નાખ્યું. બીજે દિવસે આઈ વોઝ હેવિંગ ડાઉટ કે 10 જણા કરાવીને આવશે કે નહીં. મેં તો મેસેજ આપી દીધા ભાઈ કે તે બધા મને પૂછે તમે કરાવી. મેં કહું મારો ફોટો જ મોકલી આપું છું. કારણ કે એ લોકોને ભરોસો નહીં થાય. એટલે અમે બધા ભાઈએ ફોટા મોકલી દીધા જેને હતા તેના. એટલે પછી એ લોકોને થયું, એટલે મહેશ હીરાએ પણ કરાવી દીધું. જેટલા હતા તે બધાએ ટકો મુંડો કરાવી દીધો. ભૂદેવ બીજે દિવસે ખુશ થઈ ગયા. એક 100% અચીવમેન્ટ. તમને લોકોને હકીકતમાં સંસ્કાર લેવાની એવી જિજ્ઞાસા છે તો જ બધાએ વાળ કપાવ્યો ને. સમજો, એ દિવસે એ ભાઈએ અમને એનો સંસ્કાર આપ્યો અને જનોય આપી. આમ કરીને એને સૂર્યનારાયણની સામે મંત્ર એ બોલ્યા અને પછી અમે જે જનોય સંસ્કાર લીધો ત્યારે અમને ઊભા થઈને એમણે કાનમાં મંત્ર આપ્યો, જે ગર્ભિત મંત્ર ગાયત્રી દેવીનો જે છે, ગાયત્રી મંત્ર જે સૂર્યનારાયણનો છે તે. અને પછી અમને એણે કહ્યું કે તમે બોલો. એટલે એમના કાનમાં બોલવાનું. પછી એમના કાનમાં અમે બોલ્યા, એમણે સંસ્કાર આપ્યો, પછી બોલ્યા અમે. પછી અમને કહ્યું કે રોજ તમારે આનો 3 ટાઈમ જપ કરવાનો. એટલે આ વિમલભાઈએ જે કહ્યું પ્રમાણે એનો અમને સંસ્કાર મળ્યો બ્રાહ્મણ થકી.
તારની પહેરી કે 18 તારની? નહીં નહીં, 3 આવે આપણા માટે. સમજો, પહેલી આવે આપણે 12, 6 ને 3, તો આપણે વૈશ્ય વર્ણના 3 તારની પહેરે તો ચાલે. 6ની પણ ચાલે, એમ તો ઘણા પહેરે છે. આપણે 3 તારની પહેરીએ તો ચાલે, એટલે હું 3 તારની પહેરું છું. પહેલી વખત અમે જ્યારે પહેરેલી ત્યારે પેલાને મળેલી નહીં, તો 6 તારની લઈ આવેલો. ભૂદેવ કે અત્યારે પહેરી દઉં. પછી હમણાં આ વૈશાખ મહિનાની અક્ષય તૃતીયા ગઈ ને ત્યારે બદલી, 3 તારની કરી દીધી. હમણાં 3 મહિને હું બદલી નાખવાનો આગ્રહ રાખું છું. એવું છે કે જે આપણી અનાસરની હોય ને એને 3 તારની જ પહેરવાની હોય. ગ્રસ્તમ થાય ને તો 3 તાર પત્નીના નિમિત્તના એને પછી પહેરવાની, 6 તાર થાય એમ હોય. અને જ્યારે બ્રાહ્મણ હોય ને, જ્યારે લગ્ન થાય ને ત્યારે કન્યાના ઘરેથી એની 3 તારવાળી જમીન અલગથી આવે. અને પછી માંડવ પડતા પહેલાં વરરાજો હોય ને એની વિધિ થાય, એની વિધિથી 3 તાર પાસે એને પહેરાવે, પછી એ માંડે જઈ છે વિધિ હોય કે એ તો એ તમે જે કહું છો ને, એ તો લગ્ન સંસ્કાર જે કરવાનો ને, સમજો, એ તો 16 સંસ્કારમાંથી તમે કોઈ પણ સંસ્કાર કરો ને, અને તમે હવનની અંદર જ્યારે પણ આહુતિ આપવાની હોય ને ત્યારે એ બ્રાહ્મણ તમને જનોઈ પહેરાવે જ. આપણે પહેરાવે પહેરાવે જ. તમે સમજો, લગ્ન પહેલાં 3 તારની જ આવે. અરે મારી વાત તો સાંભળો. 3 તાર 6 તારને હમણાં સાઈડ પર મૂકો, કોરાણે મૂકો. પણ તમે જે 16 સંસ્કાર આપણા કયા ને, એમાં વૈદિક જેટલા સંસ્કારમાં હવન કરવાનું આવે ને, સમજો, તમારે આહુતિ આપવાની હોય ને, એ દરેક સંસ્કારને વિશે તમારે જનોઈ જોઈએ. એમ તો શીખા પણ જોઈએ, સમજો. અને પછી જ તમે આહુતિ આપી શકો. આહુતિ આપવાનો અધિકાર જે છે તે દ્વિજને. તો દ્વિજત્વ પ્રાપ્ત ક્યારે થાય એનું? જ્યારે એના જૈનો સંસ્કાર થાય ત્યારે જ પ્રાપ્ત થાય ને. પછી આ આહુતિ આપી શકે. આહુતિ આપવામાં પણ પાછી બહુ મોટી એ છે, અલગ અલગ પ્રકારની છે. સમજો, દાખલા તરીકે તમે જમીનની ઉપર પેલો જે યજ્ઞકુંડી બનાવો ને, ડાયરેક્ટ જમીનની ઉપર, સમજજો, સમતલ પેલું, તો એમાં બ્રાહ્મણ જ આહુતિ આપી શકે. અને પેલી જે આપણી મંદિરમાં પેલી નથી હોતું પેલો હવનકુંડ, પેલો મૂકવાનો પેલો, એની પેલો કયો કુંડ કહેવાય? આપણે અહીંયા આપણે મૂકેલો છે ને, આ ચપ્પલ મૂકે ત્યાં, અને પેલી ઉપર પેલી કુંડી આમ સીધી બેઠી મૂકી દઈ જ ને, એ જમીનની ઉપર છે ને. તે જો જમીનની અંદર ખાડો કરીને જ્યારે પેલો કુંડી બનાવે ને, તો એમાં બ્રાહ્મણ જ આહુતિ આપી શકે છે. બધા નિયમ છે, કારણ કે યજ્ઞ જેવા હોય કે એ બ્રાહ્મણ જ કરી શકે. સમજો, બધા યજ્ઞ અલગ અલગ પ્રકારના છે, કે એકને કૂટ નહીં કરવાનું. એટલે જમીનની સમતલ હોય ને, આમ નીચે ખાડો કરે ને અંદર, તે એ ખાડો કરે તેમાં બ્રાહ્મણ જ આહુતિ આપે. અને એના મંત્ર બી બ્રાહ્મણ જ બોલે. પછી સાંભળો, ઉપર આખું સીધું હોય ને, આ પેલું આપણું મૂકવાની જે પેલી કુંડી છે એ પ્રમાણે મૂકે ને, એમાં ત્રિવર્ણની જે છે તે આહુતિ આપી શકે, પણ આ પ્રમાણે જનોઈ ધારીને. હવે સમજો, આપણે ત્યાં આ પ્રમાણે જનોઈ સંસ્કાર, પરમેનન્ટ જનોઈ સંસ્કાર બધા લેતા બંધ થઈ ગયા ત્રિવર્ણીઓ. એટલે બ્રાહ્મણો જે સંસ્કાર તમે કરો ને, હવે તમે દાખલા તરીકે લગ્ન સંસ્કારની વાત કરીને, આ તમારી વાતમાં વાત નીકળી, એટલે તે સંસ્કાર કરવાનો, એ સંસ્કાર નિમિત્તે તમને પહેલાં જનોઈ ધરાવે. પછી તમારો એ સંસ્કાર પૂરો થાય એટલે જનોઈ બધા પાસે લઈ લઈને તાપી નદીમાં પધરાવી દે. આઈડિયા આવી ગયો? આનો કહેવાનો મતલબ એવો છે કે ઔપાધિક રીતે આપતકાળમાં કેમ તમે કાયમ માટેની આ જનોઈ ધારી નથી. હવે સંસ્કાર તો તમે કરવાના, લગ્ન તો બધા જ કરે આજકાલ, ભલે મરજિયાત સંસ્કાર છે પણ કરે તો બધા છે જ ને. સમજો, તો એ લગ્ન કરવા માટે કે બીજા જે કોઈ 16 સંસ્કારના સંસ્કાર કરવા માટે એ સંસ્કાર કરે, તો ત્યારે જનોઈ વગર તો સંસ્કાર થાય નહીં. એટલે ભૂદેવ એને એ સમય પર એ કાર્ય નિમિત્તે જનોઈ ધરાવે. સમજો? બીજો સવાલ, બોલો બોલો, પૂછો નહીં, જે પૂછો હોય તો પૂછો. યજ્ઞ કરીએ છીએ ને આપણે જ્યારે આહુતિ આપીએ છીએ તો તેમાં લેડીઝો પણ બેસે નહીં બેસાય. જો એમાં સાંભળો મારી વાત, જે યજ્ઞ વૈદિક છે, સમજો, જેમાં વેદોના મંત્રો બોલાય છે, એમાં સોરી ચતુસ્થ વર્ણીયથી પણ ન બેસાય. સમજજો, આમાં શું છે, કેમેરા ચાલતા હોય, કાયદા બહુ વિચિત્ર છે, એટલે અમારા જેવાની તકલીફ બહુ મોટી થઈ જાય છે. કારણ કે લોકોને આજકાલ બધું એને નેગેટિવલી લે છે. લોકોને અધિકાર બધા જોઈએ છે, પણ એની પાછળ ફરજ કોઈ નિભાવી નથી. હવે શાસ્ત્રવાળાએ જે અધિકાર આપેલા છે જેને તે એની ફરજ પ્રમાણે આપેલા જ ને. બ્રાહ્મણને અધિકાર બધા આપેલા જ, તેની ફરજો પણ વધારે છે. તમે સમજો, આઈડિયા આવી ગયો? એટલે એ પ્રમાણે છે આમાં કે ભાઈ તમે જ્યારે વેદોના મંત્રનો જપ કરતા હો અને એ પ્રમાણે આહુતિ આપતા હો તો પછી એ ન થાય.
ઇવન ગાયત્રી મંત્ર પણ તમે જપતા હો અને એની પણ આહુતિ જો ચાલતી હોય તો એમાં પણ નથી એન્ટાઇટલ. એ લોકો એલિજિબલ કે એન્ટાઇટલ નથી એના માટે. પણ અત્યારે આ લોકો બધા જે કરાવે છે બસ એ કરાવે છે તો કરાવે છે. આપણે એની જોડે કોઈ મગજમારી નહીં કરવી. પણ એ બાબત શાસ્ત્રીય નથી. પુરુષ જ કહે છે જે આપણે ત્યાં હોતા જે આવે છે. સમજો રાંદેર મંદિરમાં આપણે ગયા વર્ષ સુધી જે હમણાં આસો મહિનામાં જ કર્યો ને મારુતિ યાગ, તો જે હોતા આવે છે તે શું કહે? ચોખ્ખું જ કહે બહેનો જે છે તે બધા અંદર બેસો અને પુરુષો જે છે તે બધા બહાર આવો. જે પુરુષોએ ધોતી પહેરી એ જ બહાર આવજો પાછા. પેન્ટવાળા કોઈ નહીં જોઈએ, સમજજો. એટલે બધા ધોતી પહેરીને જ આવે ફરજિયાત. પૂછો નહીં કે આપણા સાઉથમાં ગુજરાતની વાત કરો અને સાઉથ ઇન્ડિયનની વાત કરો. સાઉથ ઇન્ડિયનમાં બધા સાઉથવાળા ધોતી પહેરને અંદર જાય અને આપણાવાળા પેન્ટ શર્ટ પહેરને આવી જાય. હા તો બોલો નહીં તો શું? એટલે કેમાં કાં મંદિરોમાં જો હવે આમાં તમને એક વાત કરું. એકચ્યુઅલી જોવા જાય, ટેકનિકલી જોવા જાય તો ધોતી જ પહેરવી જોઈએ. સમજો, ધોતી જેટલી પવિત્ર વસ્તુ કોઈ નથી. બરાબર છે. બીજી વાત, ધોતી પાછી સિલાઈવાળી નહીં. અને જ્યારે તમે યજ્ઞ યાગાદિક કર્મ કરતા હો ત્યારે તો તમારે જે ઇનરવેર જે આપણે પહેરતા હોઈએ ને તે ઇનરવેર પણ પહેરવાની ના પાડી છે. ઇનરવેર એટલે તમે સમજી ગયા ને? સમજી ગયા. અમુક વસ્તુ કેવી હોય કે અમે લોકો બોલીએ તો લોકો અર્થનો અનર્થ કરે, એટલે ઇનરવેર પહેરવાની પણ ના પાડી છે. જો કોઈ વ્યક્તિ લંગોટ પણ પહેરે ને તો એ લંગોટ પણ પેલી સિલાઈવાળી નહીં હોવી જોઈએ. હવે કેવી તો હોઈ શકે મને નહીં ખબર. હા સમજા. એટલે એ સિલાઈ વગરની હોય ને તો એ પહેરી શકે. બાકી આપણે જે પેન્ટની અંદર ઇનરવેર પહેરીએ છીએ તે પહેરીને તમે યજ્ઞની અંદર જે યજ્ઞશાળા હોય ને, ઘણા તો એવા એ હોય કે બહાર એક વ્યક્તિને ઊભા રાખે અને પૂછે અંદર દર્શન કરવા જાય એને પણ કે તે શું પહેરેલું છે. એવું હોય ને તેને ન જવા દે. અને જ્યારે સવારે યજ્ઞનો પેલો અગ્નિ પ્રગટાવે ને એ કંઈ દિવાસરીથી નહીં પ્રગટાવે. સમજો, પેલા પથ્થર. હા, હવે એ પથ્થર જ્યારે ઘસે ને ત્યારે એ લોકો જે આજુબાજુ હોય ને તો બધા એકબીજાને જોઈ લે અને આખું એ કરે, કુંડાળું કરે. જો એમાં કોઈ બી પેન્ટવાળો કે કોઈ એવો વ્યક્તિ હોય ને, પહેલાં બહેનોને ત્યારે ના આવવા દે. સમજો, દર્શન કરવા બી પાછળથી આવે તો પેન્ટવાળો કે કોઈ પણ વ્યક્તિ હોય ને તે લોકો તરત જ કહે ભાઈ જરા બહાર જજો નહીં. કારણ કે બધા જે કોઈ હોય ને તે બધા જનોઈ સંસ્કારવાળો હોય, વ્યવસ્થિત હોય ને પછી જે આમ કરીને અગ્નિ પ્રજ્વલિત કરે ને પછી યજ્ઞનો જે અગ્નિ છે તે આવે ને તો જ પ્રગટે. એક માણસ પણ અંદર એવો હોય ને તો એ અગ્નિ પ્રગટે જ નહીં. અમે મારી નજરે જોયું છે. બોલો, સમજા મારી વાત? એટલે આપણે ત્યાં જે રીતો છે ને બધી બહુ વૈજ્ઞાનિક રીતે છે અને બહુ પદ્ધતિસરની છે. એ મારુતિ યાગમાં આપણે ગયા વર્ષે જોયું પ્રમાણે પેલા ભૂદેવે શું કહ્યું કે જે લોકોએ જનોઈ સંસ્કાર નહીં લીધા એને આપણે અત્યારે જનોઈ આપશું અને પછી છેલ્લે તમે બધા એક જગ્યા પર ભેગી કરો અને કોઈને આપી દીધી કે તાપી નદીમાં પધરાવી દેજો. પણ એવું નથી કે તમે જનોઈ સંસ્કાર નહીં લીધા એટલે તમને યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત નહીં થતો. તે સમય પર લગ્ન પણ સંસ્કાર છે. તો પછી જનોઈ નહીં લીધી હોય તો પેલો લગ્ન નહીં કરે? આખી જિંદગી અમારી જેમ ઝૂલે ઝૂલેલાલ મસ્તકલ અંદર ફર્યા કરે? કંઈ અક્કલ બળી કે ભેંસ ભરી? સમજો, જેણે જેણે લગ્ન કર્યા હશે, તમે જેણે લગ્ન કર્યા હશે અને તમારા ત્યાં પેલા બ્રાહ્મણ ભૂદેવ જે આવ્યા હશે તો તમને જનોઈ તો ત્યારે પહેરાવી હશે ને. હવે તમે સમજો તો તમને ત્યારે જનોઈ પહેરાવી તે કેના માટે પહેરાવી? તો આમાં જે કહ્યું પ્રમાણે સંસ્કાર માટે પહેરાવી. સંસ્કારીય છે એવું પેલામાં છે, યજ્ઞમાં છે. એ સેમ જ છે, એમાં કંઈ નવું નથી. અને એમાં કંઈ હંગામો કરવાનો નથી. પેલા ગુલામ અલીની ગઝલની જેમ હંગામા ક્યું હે બરપા થોડી સી જો પી લીએ, ડાકા તો નહીં ડાલા હે ચોરી તો નહીં કીએ. એવો સંસ્કાર જ છે, 16 સંસ્કારમાંનો એક. સમજો, એટલા માટે જનોઈ સંસ્કાર આટલા માટે જરૂરી છે. દ્વિજને હું એટલા માટે આગ્રહ કરું છું કે તમે જનોઈ સંસ્કાર લેવ કે ઓચિંતો કંઈ એવો કાર્યક્રમ ઊભો કરવો હોય યજ્ઞ યાગાદિકનો, દાખલા તરીકે કાલે ઉઠીને તમારામાંથી કોઈ 2-4 માણસ એવા હોય કે જેની આર્થિક પરિસ્થિતિ સુધરી, સારી થઈ ભગવાનની દયાથી. સમજો, ભગવાને શું કહ્યું? ધનાઢ્ય એવા અમારા ગ્રહસ્થ સત્સંગીએ કયા યાગ કરાવવા? હવે તમે વિષ્ણુ યાગ કરવાના હો તો પહેલાં તમારો જનોઈ સંસ્કાર વ્યવસ્થિત થયેલો હોય તો તમારે સીધું બેસી જવાનું. વિષ્ણુ યાગ કરાવવામાં 25 લાખ મિનિમમ જોઈએ. અરે ભાઈ, નાનો કરાવવાનો. આપણે અહીંયા કરાવેલો જ ને રાંદેર મંદિરમાં, ગયા વર્ષે જ કરાવેલો કે એના આગલા વર્ષે.
નાનો વિષ્ણુ યાગ કરાવેલો આપણે, સમજો, બધા એમ ભેગા મનને કરાવવાનો. હું તમને શું કહું છું કે તમારી પાસે કોઈ વસ્તુની ઓછપ છે એટલે તમે કાર્ય જ નહીં કરો, એ તો બુદ્ધિ વગરનું કામ છે ને. એનો ઓપ્શન શોધો ને, હેવ અ સબસ્ટિટ્યૂટ. 14 વર્ષની ઉંમરમાં મને મારા ઘરે એવી પરિસ્થિતિ થઈ, આ મારું જ ઉદાહરણ આપું કે અમને જમવાનું ઓલમોસ્ટ બંધ થઈ ગયું, અમને જમવાનું મળે જ નહીં, એ પરિસ્થિતિમાં આવી ગયા અમે 14 વર્ષની ઉંમરમાં. ચાલો બસ, આ તમારી પોલ હું મારી જ પોલ ખોલું છું, તો હું શું કરું? હાથ પર હાથ ધારીને બેસી જાઉં? કેટલા દિવસ શું કરવાનો કે મને કોણ ખવડાવવાનું? કોઈ બાજુવાળો, કાકા, માસી જે કોઈ, કેટલા દિવસ જમારે મને? 2-4 દિવસ, પછી કોણ જમારે? મારે એનો રસ્તો શોધવો પડે ને. તો આઈ હેડ ટુ ફાઇટ ફોર દેટ. પછી ધીરે ધીરે શીખતો ગયો, કોઈને આમ પૂછતો ગયો, કોઈને આમ પૂછતો ગયો, એમ શીખતા શીખી ગયા. આમાં આવું જ છે. તમારે શાસ્ત્રોમાં પણ દરેક જગ્યા પર ઓપ્શન બતાવેલા હોય છે, પણ પછી તમે દરવાજો જ બંધ કરી નાખો. આ દરવાજો બંધ કરવામાં થયું શું ખબર? હિન્દુઓ આપણી બધી પરંપરા જે છે કે આપણા સંસ્કારો છે એનાથી બધા વિમુખ થઈ ગયા એક કરીને, સમજો. અને આજે 16 સંસ્કાર તો ઠીક છે, સામાન્ય પુરાણોની વાતોના અને એના પાત્રોના નામ આપણા હિન્દુઓને ખબર નથી, ને એમાં જવાબદાર આપણે લોકો જ છે. આપણે ગભરાવીએ છીએ બધાને, આ થાય તો પાપ થઈ જશે, ગાયત્રી મંત્રનો જપ, અરે એના ઉચ્ચારણમાં ભૂલ પડશે તો પાપ થઈ જશે, ત્રિકાર સંધ્યા ની થશે તો આમ થઈ જશે. અરે ડરાવવાની કાંઈ જરૂર છે એને? હા, લોકોને ડરાઈને લોકોને કરતા બંધ કરી નાખ્યા, સમજો. ડરાવો નહીં, એને સમજાવો કે ભાઈ ત્રિકારમાંથી 2 સંધ્યા તો તું કરી શકે જ ને, સવારની ને રાતની. તો એક કામ કર ને, સવારે ઉઠે તો 2 સંધ્યા બપોરની ભેગી કરી નાખ. બપોરની સંધ્યા તો મારાથી પણ નહીં થતી, હું સવારે જ કરું છું, આ પણ સવારે કરે છે. બપોરે આપણે કાં ફ્રી હોઈએ? બપોરે કામ ધંધે ગયેલા હોઈએ, પછી સાંજે પાછા ટાઈમ મળે તો ત્યારની સંધ્યા પાછી 1 કરી દઈએ, સવારે 2 ભેગી કરી દઈએ. અને એ શાસ્ત્રોમાં છૂટ આપેલી જ છે કે સવારની એટલે પ્રાતઃ અને મધ્યાહન એ 2 ભેગી કરી શકો જ તમે. કહેવાનું તાત્પર્ય શું છે કે આજે તમે એ પ્રમાણે કરતા થયા તો રોજ ત્રિકાળ સંધ્યામાં તમે આવીને સનાતન ધર્મની પરંપરામાં તો આવી ગયા ને. તમે સમજો, તમે કંઈ નહીં કરતા એના કરતાં કંઈક કરતા તો થયા. પેલા ભૂદેવ શું કહેતા હતા? 10માંથી 8 જણા પણ જો આવતા વર્ષે કરે તો બહુ છે, એવું કહેતા હતા. મને નહીં લાગતું કે 8 જણા પણ કરતા હશે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, પણ 5-6 જણા તો કરતા થયા. તો કોઈ નહીં કરતું એના કરતાં 5-6 જણા તો ત્રિકાળ સંધ્યામાંથી 2 સંધ્યા તો કરતા થયા, સમજો. ગાયત્રી મંત્રનો જપ કરતા તો થયા, જે કોઈ કરતું જ ન હતું. એટલે સમાજમાં આ પ્રમાણે સકારાત્મકતા ફેલાવવી એ આપણું કામ છે. નેગેટિવિટી તો બધા ફેલાવે, સમજો. સકારાત્મકતા ફેલાવો કે થઈ શકે એવું છે. ભાઈ ડરે શું કામ? થશે યાર, કેમ નહીં થાય? આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે થશે. મને પાક્કું યાદ છે, આજે તમને કેવું પોલ ખોલું. મારા ઘરે જ્યારે પહેલી વખત અડદની દાળને ચોખા પલાળેલા અને એનો ઢોસો બનાવવા મારી બા ગયેલા તો બહુ રડેલા. જીણાભાઈ લોખંડવાળાને ત્યાંથી ઢોસાની તવી લઈ આવેલા, ઉખડે જ નહીં ને બહુ રડે. કારણ કે એને પેલું વચ્ચે ખીરું નહીં, પેલું પાણીનું પોતું વચ્ચે પહેલાં મારવાનું ને એની ખબર હતી. એટલે પેલો ગરમ થઈ જાય ને તો એટલે નાખે એટલે ચોટી જ જાય. પછી હું ખબર પડી, મેં હું ખીરું રવા દઈએ. પૂછતા ગયા અને પછી એ તો 50 ઢોસા 100 ઢોસા અશોકભાઈને ત્યાં જ 50-100 ઢોસા બનાવી દીધેલા અમે લોકોએ. હા હા હા, એટલે એ તો આ બધી વસ્તુ જ એવી છે. તમે જેમ જેમ કરો તેમ તેમ તમારું રૂટીન બને, પછી એ ડર તમારો નીકળી જાય, સમજો. ડરવાની કોઈ જરૂર નથી. દેખો આપ લોકો કો ઘબરાना બિલકુલ નહીં है, સમજી ગયા? તમે ડરી જ બહુ જાઓ તો શું કરીએ? ડરવાની કંઈ જરૂર નહીં. જે કરી શકતા હોય તો કરો ને. ઉલટી આપણા મોટા મોટા સાધુ સંતો શું કહે છે ખબર? તમારા ઘરે તમારો છોકરો હોય એ બોબલી તોટલી ભાષામાં જય સ્વામિનારાયણ બોલે તો તમને કેવું ગમે છે? કેટલું વહાલું લાગે છે. એ જય શ્રી રામ બોલે કેવું મસ્ત લાગે, જય શ્રી કૃષ્ણ એમ બોલે કેટલું સરસ લાગે. એમ તમે ન જાણતા હશો ને બોબડી તોતરી ભાષામાં બોલશો ને ભગવાનનું નામ પ્રેમથી, ભગવાનને બહુ ગમશે. સકામ કરતા હશો તો ઉદ્દાત અનુદ્દાત ઉચ્ચારણ બધું બરાબર જોઈશે. યાદ રાખો, સકામ કોઈ પણ વિધિ હોય તેમાં બધું બરાબર જોઈએ. એમાં ગરબડ થઈ તો પછી વૃત્તાસુરની જેમ ઇન્દ્રથી મરનારો આવી જાય માનનારાને બદલે, સમજી ગયા? પણ તમે નિષ્કામ રીતે કંઈ પણ કરો ને, અરે યાર ભગવાન બહુ મોટા છે.
ભગવાન કંઈ તમારી ભાષા જોવા બેઠેલા જ, એ કંઈ વ્યાકરણના પ્રિન્સિપલ બંને બેસી જાય, એ તો આમ કેમ કરે છે, એ ઇઝ નોટ અ વેરી સ્ટ્રિક્ટ ફાધર. રામની જગ્યાએ મારા મારા હા, મરાથી બી રામ રામ બોલીને એનો મોક્ષ થાય છે. તમે સમજો, તમારો ભાવ એ મેઇન વસ્તુ છે. પણ પછી કંઈ કરવું જ નહીં એ થોડું ચાલે કંઈ. અને જે કરતા હોય એને અમુક માણસ રોકે હોય તે નેગેટિવિટી ફેલાવીને, આ કરે તો આમ થઈ જાય, પેલું કરે તો પેલું થઈ જાય, આમ કરે. અરે ભાઈ શાંતિ રાખ ને ભાઈ, ભલા માણસ નહીં. એટલે એમાં શું હોય સમજો, બે વસ્તુ છે. જે વ્યક્તિ પોતે કંઈ ન કરતો હોય ને, હવે કોઈ બીજો એ કરવા જાય ને તો પેલો એને કોઈ પણ રીતે એના જેવો રાખવા માટે રોકવાનો પ્રયત્ન કરે. આ ક્રિએટિવિટી જેલસી છે. આને છે ને અંગ્રેજીમાં ક્રિએટિવિટી જેલસી કહેવાય. દાખલા તરીકે T20ના ખેલાડીઓ અત્યારે 20 ઓવરની અંદર 250 રન મારી દે છે, તો જે ટેસ્ટ મેચ રમતા હતા એને હકીકતમાં જેલસી થાય કે હાલા આપણે હું ક્રિકેટ રમતા હતા, મસ્કરી કરતા હતા આપણે. એટલે ક્રિએટિવિટી જેલસી. એ લોકોને ખબર જ નહીં હતી કે અત્યારે તો ખેલાડી પેલા આમ જઈને આમ મારી દે લેપ શોટ. એ લોકોને તો હોવું કરવા ગયો તો એની પર કાઢી મૂકે ને, ટીમમાંથી કાઢી મૂકતા હતા, ડિસિપ્લિન પ્લેયર નથી એમ કરીને. એટલે એ ક્રિએટિવિટી જેલસી છે. એ સમાજનો, દેશનો, બધાનો જે વિકાસ જે છે ને, ગ્રોથ એને અટકાવી નાખે. એવું નહીં કરવાનું. કોઈ કંઈ નવું ટ્રાય કરવા માંગે છે ને એને પ્રોત્સાહિત કરો. ભાઈ કરની ગભરાયા શું કામ કરે? નિષ્ફળ થશે 1 વાર 2 વાર 3 વાર, પછી સફળ થશે, પણ એનાથી સમાજને, દેશને કેટલો લાભ થશે એને અટકાવવાનો પ્રયત્ન ન કરો. ને બીજી વાત પણ છે, હું તમને કહી દઉં, જે વ્યક્તિ થોડો ક્રિએટિવ હશે ને અને એને કોઈ અટકાવવા પણ જશે ને, એ અટકવાનો નથી. એ અટકવાનો નથી. મોદી સાહેબની જેમ, બરાબર, ના ભૂલેંગે ના માફ કરેંગે. સમજી ગયા? એટલે ક્રિએટિવ વ્યક્તિને તમે નહીં અટકાવી શકો. કેટલા બધા માણસો કેટલી બધી આગાહી કરી નાખી એના વિશે કે એને ફરક પડ્યો. કેટલા બધા લોકો એને કેટલી બધી ગાળો દઈ જાય. અરે આપણા ગુજરાતી લોકો જ કેટલી ગાળ દઈ જાય ને. આપણા ગુજરાતીને જે નહીં ખપતો, બહારની તો કા વાત કરવી, આખી દુનિયામાં તો એ બહુ હિટ છે, પોપ્યુલર છે, આપણા ગુજરાતીઓને જ નહીં ખપતો. બોલો કેટલાને? બરાબર છે. હા, પણ એને કંઈ ફરક પડ્યો? એટલે જે ક્રિએટિવ છે, જે કંઈ કરવા માગે છે ને, એ સમાજની ફિકર નહીં કરતા. અંગ્રેજીમાં એક કહેવત છે, સમજજો, નેવર ગો બાય પીપલ ઓપિનિયન ઇફ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ બિગ, બિકોઝ people always have different type of opinion time by time. આનો અર્થ એવો થાય, કોઈ દિવસ લોકો તમારા વિશે શું કહે છે એનો વિચાર કરતા નહીં. કેમ? લોકોના વિચારો સમયે તમારા પ્રત્યે બદલાતા જશે. આજે મનીષ, તને ચોખ્ખી વાત કરું, આજે તું સામાન્ય માણસ છે ને તો તું કંઈ પણ કરશે એની કોઈ વેલ્યુ નથી, સમજજે. પણ કદાચ 20 વર્ષ પછી તું બહુ મોટો માણસ થઈ જાય ને તો તું કંઈ નાનું પણ કરશે ને તેની બહુ મોટી વેલ્યુ થઈ જશે. કેમ? લોકો તું શું કરે છે નહીં જોતા, તે શું મેળવું એ જોઈ, તારી સક્સેસ જોઈ છે, તારું એચિવમેન્ટ જોઈ છે. એટલે તું સક્સેસફુલ થશે ને તો પછી આ સફળ કેવી રીતે થઈ ગયો એ જોઈએ. પછી તું કંઈ નહીં, રોજ સવારે જઈને ગુલાબનું ફૂલ ઉચકીને અહીંયાથી અહીંયા મૂકશે ને તો આંધળા જે આપણે કહીએ ને બ્લાઇન્ડ ફોલોઅર્સ, તે 1000 જણા એવા મળી ગયા હતા ને કે એ પણ તારી જેમ ઉચકીને અહીંયાથી અહીંયા મૂકતા થઈ જશે. તમે એને પૂછો કે ભાઈ તું કેમ મૂકે છે? એ પેલા મનીષભાઈ મૂકે જ ને એટલે મૂકું છું. અનુકરણ, બ્લાઇન્ડ ફોલોઅર્સ કહેવાય એને, સમજો. એટલે દુનિયામાં ઘણું બધું આવું છે, સંસ્કારીય છે. આ બધું સંસ્કારીય છે. આમાં કંઈ ઉપજવાનું કંઈ નથી. સંસ્કારીય કે ભાઈ આ કરે તો આ કામ કરી શકે, બરાબર. એટલે આમાં એ કહ્યું છે કે ભાઈ જનોઈ સંસ્કારની જરૂર શું છે? તો વેદ ભણવા માટે, ગાયત્રી મંત્રના જપ બોલવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે, એટલી એ જરૂર છે. એટલે એને સંસ્કારીય કહેવાય. એટલે એને સંસ્કારીય એટલે બીજું શું કહ્યું? સાંભળો, બીજો શબ્દ એ શું કહ્યો છે? સંસ્કારીય જ કહ્યો છે. ચાલો, સંસ્કારીય જ છે. ઓકે, હવે તમને સમજ પડી ગઈ કે આ સંસ્કારીય એટલે શું છે. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી 4 પુરુષાર્થનો અને એના સાધનોનો એ બોધ કરે છે. બધા જે કોઈ તમે સાધનો કરો છો એનો બોધ કોણ કરે છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થનો. તમે જે સંસ્કાર કરો છો, જે કંઈ વેદ અધ્યયન, જે તમે, એટલે સંસ્કાર તમે વેદ અધ્યયન માટે કરો છો, તો વેદમાંથી જ તમને એ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ કેવી રીતે મેળવા એ ખબર પડશે, બરાબર. આપણે ત્યાં બધા પુરુષાર્થ જે છે તે વેદોથી જ પ્રાપ્ત થાય છે. ચાલો, અને એનો જપ એટલે પાઠ ઉચ્ચાર માત્ર પણ સ્વરૂપે કરીને અર્થ જ્ઞાન વિના પોતે એકલો પણ પુરુષાર્થનું સાધન બને છે.
સત્સંગમાં ભગવાન પર્સનલી જાતે ઊભા રહેલા છે. તમે સમજો, હું તમને હજુ પણ કહું છું, કોઈ હસે, કોઈ રડે, તમે જે કરો ને, કોઈ મસ્કરી કરે, ડોન્ટ ગો બાય પીપલ ઓપિનિયન. તમે તમારું કામ કરતા જ રહેવું, કરતા જ રહેવું. સમજજો, એ ફળ આપે જ છે. કહ્યું ને હમણાં આપણે, શું કહ્યું સાંભળો, એના સાધનનો એ બોધ કરે છે, એનો જપ. કોનો જપ? તમે જે કંઈ વેદોના મંત્ર કે જે કંઈ બોલો છો તે પાઠ ઉચ્ચાર માત્ર પણ સ્વરૂપે કરીને, એટલે અર્થ જ્ઞાન વિના પોતે એકલો પણ પુરુષાર્થનું સાધન બને છે. તમને એનો અર્થ નહીં ખબર તો પણ તમે એનું ઉચ્ચારણ કરીને પાઠ કરો છો ને, તમને એનું ફળ મળશે. અર્થ ભલે નહીં ખબર, હમણાં આપણે જે વાત કરીને એ પ્રમાણે હું તમને શું કહું છું, દરેક જગ્યા પર લોજિક શોધવા નહીં જાઓ. આપણે હિન્દુઓ દુઃખી એટલે લોજિક શોધવા જઈએ. લોજિક એટલે આ કરું તો પછી મને શું મળે, આનાથી ફાયદો શું થાય, એવા લોજિક કે નફો ફાયદો શોધવા નહીં જાઓ. આ લોકો છે એ લોકોને એમ કહે કે આજ હમ લોગ યહાં સે બોલતે કે ये सब कर दो, કોઈ પૂછવા જશે ને કે આ કેમ કરવાનું કહે છે? 100માંથી 90 ની 95 માણસ કરી જ નાખશે. સમજો. અને આપણાવાળા 100માંથી 30-40 પણ ના કરે. આપણે હું લેવા દેવા, એને કંઈ ફાયદો થતો હશે, એને પૂછની કે એ કેમ કરવાનું કહે છે. અરે બધા દોઢ ડાયા છે ને, બધા એ લોકોની ઇન્ટેલિજન્સીનો ઉપયોગ હવે તર્કમાં જ કરે ખોટા ખોટા. પણ ત્યાંથી કંઈ કહ્યું છે તો કરી નાખ ને, તને શું વાંધો છે? ફાયદા માટે જ કહ્યું છે ને. સમજો, તલવાર ચલાવી, તમને ખબર છે કે નહીં ખબર, સામે કપડું છે ને, કપાવવાનું જ છે. વાંકું ચૂકું કપાશે એ અલગ વાત છે, તમારી આવડત નથી તો. બરાબર? ડૉક્ટર છે, એનામાં આવડત છે, કાપકૂપ એ કરે છે પણ એ બચાવવા માટે કરે છે, પણ કાપકૂપ તો થશે જ એનાથી. પેલો ચોરી કરવાવાળો છે કે ખૂની છે, એ કાપકૂપ કરશે તે મારવા માટે કરે છે, તો પેલો મરશે તો ખરો જ. સમજજો. કેમ? પેલું સાધન જે છે ને એ જોતું નથી કે મારો ઉપયોગ કેમ કરે છે, પેલો કેવી રીતે કરે છે. એનું કામ શું છે? કાપવાનું, એટલે એ કરશે જ. એટલે મંત્રનું કામ શું છે? ફળ આપવાનું. એટલે તમે જે હિસાબે બોલો તે એનું ફળ આપશે જ. એટલે એવો ડર નહીં રાખો કે ખોટું બોલાશે તો શું થશે, ઉચ્ચારણમાં આમ થશે. બોલતા જાઓ, બોલતા જાઓ, બોલતા જાઓ. ભૂલ સુધારવાનો પ્રયત્ન કરો, નો ડાઉટ અબાઉટ દેટ. ભૂલ સુધરશે, પણ તમે એને ભૂલ પડશે એમ કરીને છોડી દેવું, એ ખોટી વાત છે. દેટ ઇઝ રોંગ મેન્ટાલિટી. એક વસ્તુ યાદ રાખજો, પરમ ચોથે દિવસ આપણે વાત કરેલી એ પ્રમાણે 100મે ધક્કે કોઈ કામ થયું એટલે એનો મતલબ એવો નથી કે 100મો ધક્કો જ તમારો સફળ થયો છે. પહેલાં 99 ધક્કાનો પૂરેપૂરો ભાગ છે અંદર. સમજો. એટલે એવું વિચારો જ નહીં કે ભાઈ આ ન થાય કે આ આપણું કામ નથી. એમાં ને એમાં આપણે ઘણું બધું ભૂલી ગયા, ઘણું બધું છોડી દીધું. કરો જે લાગે ઠીક. શાસ્ત્રમાં લખેલું છે, તમને ઈચ્છા થઈ કે આ આજ્ઞા પાડવી છે, આ કરવું છે તો કરો ને. કોણ રોકે તમને? હુ ઇઝ સ્ટોપિંગ યુ? તમને સારું કામ કરતાં કોઈ રોકતું નથી, તમે પોતે જાતે રોકાવો છો. ઇનિબિશન્સ, રેઝિસ્ટન્સ તમારી અંદર જ રહેલો છે, બહાર કોઈ રેઝિસ્ટન્સ ઇનિબિશન નથી. હું ઘણા બધા લોકોને જોઉં, એટલા બધા આમ પેલા ખોવાયેલા જીવતો હોય, એવા આમ પેલા ડરેલા જીવતો હોય, ખુલીને કોઈ કામ જ નહીં કરે જીવનમાં. અરે દુર્ઘટના દરેકના જીવનમાં ઘટતી હોય, એટલે કંઈ તમારે હું એ ઘટનાને પકડી રાખવાની? રોજ દિવાળી હોતી નથી ને રોજ ફટાકડા ફૂટતા નથી, એટલે ઘટના જે ઘટી ગઈ ગતમ ના સોચ્યામી અને ભૂલી જાઓ, જીવનમાં આગળ વધો. કંઈ ડરવાનું નહીં. યાદ રાખજો, વિષ્ણુ પુરાણનો એક ડાયલોગ છે. પ્રહલાદજી હતા ને, એમની ઉપર હિરણ્યકશુપુએ કેટલો બધો જુલ્મ કરેલો, તો ઉપર લક્ષ્મીજી જોતા હતા, તો લક્ષ્મીજીએ ભગવાન નારાયણને કહ્યું ये फूल है और सामने એમ કહે કે हिरण्यकशिपु जैसा बहुत बड़ा कांटा है, ये फूल कैसे खिलेगा नाथ, ये फूल कैसे खिलेगा? ત્યારે ભગવાને શું કહ્યું? प्रिय आपको क्या लगता है, जिस फूल को खिलना है वो खिल के ही रहेगा, चाहे हिरण्यकशिपु जैसे कितने कांटे क्यों ना आ जाए. प्रहलाद वो फूल है जो असुर कुल में भी खिलेगा और ऐसे खिलेगा कि इतिहास उसको याद करेगा. પ્રહલાદજીને કંઈ થયું? હવે હું તમને કહું, પ્રહલાદજીના જીવનમાં કે મીરાબાઈના જીવનમાં કે નરસિંહ મહેતાના જીવનમાં ઉપાસના વિષયક બાબતમાં જેટલી તકલીફ હતી એટલી તકલીફ અહીંયા બેઠેલા કોના જીવનમાં છે? કોઈના? અરે એના 10% પણ નહીં હશે કદાચ. આપણા જીવનમાં પ્રહલાદજી જેવી તકલીફ છે. તમારા બાપા તમને મંદિર આવતા રોકતા હતા, ઉલટી લેવાનું કહેતા હતા, રોકતા હતા.
તો પછી તો આપણે કોઈ તકલીફ નથી ભાઈ ભજન કરવામાં કે ભગવાનના દર્શન કરવામાં કે શાસ્ત્ર વાંચવામાં કે કથા વાર્તા સાંભળવામાં કે ઉપનયન સંસ્કાર લેવામાં તમારા બાપા કંઈ તમને રોકે થોડા છે? કોઈના બાપા નહીં રોકતા અહીંયા બેઠેલા છે અમારે, સમજો. પણ તમે નથી લેતા તો વાંક કોનો છે? આપણો છે. ઘરમાં રતાળું પડેલો છે, બેસન પડેલું છે, બહાર મસ્ત મસ્ત વરસાદ પડે છે, પછી તમે ભજીયા બનાવીને ન ખાવ તો વાંક તમારો છે યાર. પછી તમે કહો ભજીયા નહીં બનાવ્યા, મસ્ત વાતાવરણ હતું ને સુનિલની જેમ જીવ બાયડા કરો તો એ થોડું ચાલે. રતાળું હાથમાં લઈ લેવાનો, આમ આળો એને છીણી નાખવાનો, પેલું એ પછી આમ કરીને ફટ એના ટુકડા કરી નાખવાના, મસ્ત બેસનમાં બોળી નાખવાનો, બાજુમાં જે ભભરાવાનું હોય તો ભભરાવી દો, તળવા મૂકી દો. કેટલી પૂરી ખાવાના તમે? તો પછી એમાં તમને સુકૂન કેટલું કે બહાર વરસાદ પડતો તો તમે રતારુની પૂરી ઘરમાં બનાવીને ખાઈ લીધી. કોઈને પૂછવાનું જ નહીં, આમ ઠાકોરજીને ધરાવવાનું, જય સદ ગુરુ સ્વામી. ભગવાન પણ ખુશ, તમે પણ ખુશ. અને જે તમને નહીં બનાવતા હોય, રતાળું સર અંદર ભજીયા બની રહેલા છે પણ પેલાની અંદર કેટલા બધા ભજીયા ઉછળી જાય એ તમે જો. એક કામમાં 3 કામ કરી નાખ્યા તમે. ભગવાન ખુશ થઈ ગયા, જેણે તમને ના પાડી કહું નહીં બનાવી આપું, તમે એની સામે બનાવીને ખાઈ લીધા 5 ભજીયા, પણ પતી ગયું, મિસાઇલ છૂટી ગઈ તમારી. તો પણ એ સમજો, એ તમારામાં એક ગટ્સ જોઈએ ને કે હું એ કરી શકું છું. એમ એ ગટ્સ જ નથી. મેં તમને કાલે વાત કરી એ પ્રમાણે 80 માણસ 80 વર્ષની જિંદગીમાં 80% માણસને એ ખબર જ નથી કે એણે શું કરવાનું છે. સમજો, નેગેટિવિટી જ બહુ છે ને. ઘરમાં ના પાડી દીધી, પછી હું શું કરું? અરે ઘરમાં ના પાડી એટલે શું? તને કંઈ સાકરથી બાંધી દીધો છે? તું બનાવે તો કોઈ ના પાડે જ તને? તો પછી આપણાથી થાય નહીં ને. અરે આપણાથી કેમ નહીં થાય? તને કોણ ના પાડે? કરી દે જાતે. સમજો. પણ પેલો પુરુષનો મેલ ઈગો કે હું રસોડામાં જાઉં ને જાતે બનાવું તો પેલું કેટલું ખરાબ લાગે. કંઈ ખરાબ નહીં લાગતું. કોણ બાપ જોવા આવ્યો ઘરમાં? તમે શું કરો જ તે? ઉલટી તમારી હિંમત ખુલી જશે એક વખત, અને સામેવાળા પાત્રને પણ ખબર પડી જશે કે આને જો હું મિસાઇલ નહીં આપીશ તો આ જાતે છોડી દેશે. સમજો, બરાબર? જીવન એવું જ છે. કેવું છે? તમે જેવું વિચારો એવું છે. એટલે એમાં કંઈ જો તમને વર્તમાન સમયમાં યાદ રાખજો, હમણાં એક બહુ મોટા આચાર્ય બોલી ગયેલા, તમારું કર્મ કરતાં કોઈ રોકી નહીં શકતું, નોટ ઇવન ગોડ. ભગવાન પણ શું કહે છે? તમારું પ્રારબ્ધ ગમે એટલું કઠણ હોય, પણ ભગવાન પણ શું કહે છે? ભાઈ તું તારું કામ કર્યા કર, મંદિરે આવ, ભજન કર, સુકૃત કર, હરિભક્તોને રાજી કર, સંતોને રાજી કર, ભગવાન માટે જે કંઈ સેવા કરવાની હોય તો કર. તો એમાં કોઈ તમને ને મને રોકે છે? કોઈ રોકતું નથી. પણ આપણે પેલી મગજમાં નેગેટિવિટી જેવી લઈને બેસી કે મારું તો હવે સારું થવાનું જ નથી, ઓ રડિયા જ કરે પેલો બેઠો કાઢી થાય સારું. ભગવાન ઈચ્છે તો બી તમારું સારું નહીં કરી શકે. પછી તમે જ રડતા હો તો ભગવાન શું કેમ ઈચ્છે ભાઈ કે આનું સારું કરું? આ તો રડવાની આદત પડી ગઈ. રડવા દે, લેટ હિમ ક્રાય, મારે હું વાંધો છું. પણ તમે એવો પ્રયત્ન તો કરો કે ભાઈ પોતે હસો, બીજાને હસાવો, પોતાનું સારું થાય, બીજાનું સારું થાય. એના માટે પ્રયત્નશીલ તો બનો, થોડી પોઝિટિવિટી તો રાખો. બરાબર? વેદો આપણે આ શીખવાડે છે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ ઉચ્ચારણ વગર પણ તમે લાગલું પણ બોલશો ને તો ભગવાન તો રાજી જ થશે. કારણ કે ભગવાનને ખબર છે મારું બાળક છે ભાઈ, એને નથી આવડતું, પણ સ્તુતિ કોની કરે છે? મારી કરે છે. તો ભગવાનને ગમશે, હી વિલ એપ્રિસિએટ. બરાબર? ટેન્શન નહીં લેને કા, ખાને કા પીને કા, મસ્ત રહેને કા. ચાલો, આ રીતે અધ્યયનનો વિધિ મંત્રની પેઠે અમુક નિયમ અનુપરવી ગોઠવણ ક્રમવાળા અક્ષર સમૂહનું ગ્રહણ કરવું એટલામાં જ સમાપ્ત થાય છે. એટલે આ પ્રમાણે અધ્યયનનો વિધિ તમને કહ્યો કે અધ્યયન કોને કહેવાય. એ જે છેલ્લું સમાપ્ત થાય છે એમાં શું લખેલું તો જોઈએ. અર્થ જ્ઞાનનો એમાં સમાવેશ કરવાનો નથી. અર્થ જ્ઞાન એટલે મીમાંસા એ અધ્યયન પછીનું પગલું છે. એટલે એમાં તમે અધ્યયન કરો એટલે તમને અર્થ જ્ઞાન એનું બધું થઈ જાય એવું જરૂરી નથી. એ પછી મીમાંસા જ્ઞાનમાં આવે. મીમાંસા એટલે જાણવું. સમજો, અધ્યયન અને મીમાંસા બંને અલગ અલગ છે. અધ્યયન એટલે તમે પહેલાં જે બોલો છો, સંભાળો છો તે. પછી મીમાંસા એટલે એને જાણવું. દાખલા તરીકે કોઈ નાના છોકરા પાસે કોઈ વસ્તુ રમવા માટે આવી તો એ નહીં વિચાર કરશે કે આ વસ્તુમાં શું છે, કેની બનેલી છે, કેમ આપી. એ તો રમવા જ માનશે. તો એ રમે છે એટલે એને આનંદ આવવા માંડે છે એનાથી. એમાં શું છે, કેની બનેલી છે, શું છે, એ એને જાણવાની કંઈ જરૂર નથી. પછી એ મોટો થશે, પછી એ વિચાર કરશે કે આ કેનું બનેલું હતું, સ્પંજનો બોલ હતો કે આનો દડો હતો, આનો. એ પછી એનું જ્ઞાન તો એને પ્રાપ્ત થાય. પહેલાં તો એ રમીને આનંદ લઈ જ લેશે.
એવું છે કે અર્થ જ્ઞાન વિના પણ તમે એનું ઉચ્ચારણ માત્ર કરો એટલે તમારું કામ થઈ ગયું. પછી તમે આગળ વધો, તમને થાય કે મને તો આનું કંઈ જ્ઞાન જ નથી યાર, હવે આનો અર્થ પણ શોધવો પડશે. ભગવાન જ પ્રેરણા કરશે. પહેલાં નામ સ્મરણ તો કરો, પછી તમે એનો અર્થ શોધો, અને પછી અર્થ શોધો પછી તમને અર્થની પ્રાપ્તિ થશે. એટલે મીમાંસા એટલે જ્ઞાન. એ તમને અર્થ ખબર પડશે, પછી તમે બોલશો તો તમને બહુ વિશેષ આનંદ આવશે. સમજો. પણ નહીં ખબર એટલે નહીં કરવાનું કે નહીં જવાનું, એ તો બહુ અઘરું ચાલે. ઘણા લોકો મને અહીંયા નીચે મળે ને, વાસુદેવભાઈ તમારી સભામાં આવવાની ઈચ્છા તો થાય, પણ પેલું તત્વજ્ઞાન તમે ચલો ને કંઈ સમજવી પડે એટલે ભાઈ અકળામણ થઈ જાય. 40 મિનિટ બેહવું કેવી રીતે, એટલે પછી અમે આવતા જ નથી એમ કે. પેલા ત્યાં બેઠેલા બધા મને એવું કહે, એ લોકો સામેથી જ કહે, હું તો પૂછું નહીં. તમે પેલા ત્યાં બેઠેલા હોય ને તે બધા કહે તમારે, મને કંઈ બહુ અઘરું પડે છે એમ કહી. અને મેં કહું તમે આવીને બેસો તો ખરા, કોઈ દિવસ પ્રયત્ન તો કરો. એટલું અઘરું તો નથી હોતું જેટલું તમે માનો છો. પણ તમે અઘરું એને બનાવી જ દીધું તો પછી અઘરું જ થઈ જાય ને. રતારુની પૂરી જેવું છે કે ભાઈ કાપ્યા પછી ધોવાની કે પહેલેથી ધોઈ નાખવાની. હવે પેલો કાપ્યા પછી ધોઈ ને પછી પાણીની અંદર એ જ પાણીથી એને અંદર જ પછી બેસન નાખે, બેસન એની પર ચોટે જ નહીં, કારણ કે પેલું ચીકણી હોય એ તો. એટલે ઊભો હોય જ્યારે કાપાય ત્યારે જ ધોઈને બોળીને ઉપરથી સાફ જ કરી દેવાનો બરાબર. પછી ખાટ કાપવાનું અને પેપર પર મૂકી દેવાનું, એટલે બધું ચૂસાઈ જાય એની સલાઈઓ હોય તો. અને પછી બેસનમાં બોળવાનું. તમને અહીંયા રસોઈની આટલી બધી ટિપ્સ આપવામાં આવે છે, આની આપવામાં આવે છે, પછી તમને કંઈ અઘરું લાગે છે. સુનિલ કહે કે આ રતારુની પૂરી ઘરે જઈને બનાવવી પડે, આણે આ ધમાલ કરાવી નાખી. ઊંધિયું બી બાકી જ જો, આ ઊંધિયું બીજી ટિપ્સ આવી બરાબર. નહીં થાય તો પણ સાચી વાત છે, એને ખબર નહીં તો નીચે બેસી જાય. તેલ તો ગરમ કરવું પડે. હા, એટલે તેલ તો હું પેલી ઘરવાળી ગરમ થાય ને એટલે એની જોડે જરા કચકચ થાય એટલામાં તેલ ગરમ થઈ જાય. એ તો ગભરાય. તમે અત્યારે પાછા બનાવવા બેઠા, તમને આમ ને તેમ ને આમ ફલાણું ઢીમ એટલે પેલી જોડે તમે જરા કચકચમાં આમ તેમ એટલે 10 મિનિટ થઈ એટલે તેલ ગરમ થઈ જ જાય. ભાઈ એ તો થઈ જાય, રતારુની પૂરી બની જાય. જરા વરસાદની સિઝનમાં ટ્રાય કરજો બરાબર. ચાલો, ટાઈમ પૂરો થઈ ગયો. હવે આપણો આ પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે મીમાંસા છે, જો આ પહેલું અધ્યયન આવ્યું ને, હવે મીમાંસા આવશે એટલે જાણવાનું. એટલે મુદ્દો એના પછીનો જે છે એ મુદ્દો કાલે ચલાવશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વ